બપોરના 12:30 વાગી ગયા છે ને હું રેડી થાઉં છું મારા ક્લાસે જવા માટે. તો એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો હું નીકળું છું. મારી રૂમ જમને હવે પાર્ક કરી દીધી છે. ક્લાસે તળો હતું તો ઓચિંતું પહોંચી ગઈ મારી ફ્રેન્ડના ઘરે. હું જેટલી વહેલી પહોંચી એટલે એના નસું આવ્યું. ખૂણામાં ગિટાર જોઈને વગાડવાનું મન થઈ ગયું પણ ટાઈમ નહોતો, તો એના એ પરાણે કેરીનો રસ પીવડાવ્યો. પછી આવી ગયા ક્લાસે અને ત્યાં વળગી ગયા કામે. અને બીજી પણ ફ્રેન્ડ મળી ગઈ પૂનમ. 3:30ની આસપાસ બધા નાસ્તો કરવા બેઠા. નાસ્તો કરતાં પણ અમારી મોજ મસ્તી તો ચાલુ જ હોય. તો ચાલો મિત્રો નાસ્તો કરવા. 5:15 અમારો ક્લાસ પૂરો થઈ ગયો અને હું નીકળી ગઈ ઘર બાજુ. અને ત્યાંથી રસ્તામાંથી શાકભાજી લેવાનું હતું. હું દર વખતે આ બેન પાસેથી જ શાકભાજી લઉં છું કારણ કે એમનું શાકભાજી આવે છે સરસ. અને આ વખતે તો જો એમને કેરી પણ રાખી છે. એક વખત તો કેરી એમની ખાઈ લીધી છે. આ બીજી વખત હું કેરી લઈ જાઉં છું. એમની કેરી બહુ જ સરસ છે અને મીઠી પણ છે. શાકભાજી અને કેરી લઈને હું ઘરે જવા નીકળી. હજી તો હું રૂમઝૂમ પાસે પહોંચી ત્યાં તો બેને બૂમ પાડી કે તમારા ટમેટા તો અહીંયા જ રહી ગયા. પાછી હું ટમેટા લેવા ગઈ અને થયું કે ચાલો તમને પણ અમારી શાક માર્કેટ બતાવી દઉં. તો જોઈ લ્યો અમારી શાક માર્કેટ છે. આ વિડીયો તમને ગમ્યો જશે તો લાઈક કરજો, કમેન્ટ પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.